નમસ્કાર મિત્રો, જો આ છે ગુંદા વાડીના આપણા ઘરના. આ ગુંદા આપણને આ સિઝનમાં જ ખાવા માટે મળે છે અને આનું સરસ મજાનું શાક થાય છે. બે ત્રણ નવી રીત પણ આ શાક બનાવવાની આપણે શોધી કાઢી છે. સમય મળશે તો એ નવા શાક બનાવવાની રીત તમને જણાવવામાં આવશે. પણ આનો બીજો એક ઉપયોગ એ પણ છે કે આવા પાકા ગુંદા જો ગુંદાની અંદર હોય તો આ ગુંદા જો આમનેમ જ ખાવામાં આવે તો ઘૂંટણ અને સાંધાના જે કાંઈ દર્દો હોય છે એને પૂરેપૂરું ઓઇલિંગ થઈ જાય છે અને દર્દ સાવ જડમૂળથી દૂર કરી શકાય છે જો આવા પાકા ગુંદા તમે ખાઓ. આ એક ફ્રૂટની જેવું જ કામ કરે છે. આનો ઠળિયો કાઢી નાખો, છાલ કાઢી નાખો, આનો અંદરનો જે ભાગ છે સરસ મજાનો આવી દબાવીને ખાઈ શકાય છે. આપણી પાસે બીજું ગુંદું છે, આ શાક માટે લીધા છે. આ સરસ મજાનું પાકું ગુંદું જે તમે જોઈ શકો છો અને આમ દબાવવાથી અંદરથી જે એનો ગર્ભ નીકળે એ સરસ રીતે ખાઈ શકાય છે. પછડાટ ન લાગે એ રીતે આને ભેગા કરી લીધા હોય, બંધ કીધું ને, બગડે ઓછા અને ઘર સુધી લઈ જવામાં પણ તકલીફ ન પડે. આ સિઝનનું લગભગ આ છેલ્લું શાક હવે આપણે બનાવી શકશું. પછી ગુંદાની સિઝન પૂરી થઈ જાય છે. 12 મહિનામાં આ ઉનાળાની સિઝનના 1 મહિના સુધી કદાચ ગુંદા ખાઈ શકાય. પછી લગભગ આ ગુંદા આપણને 12 મહિના સુધી મળતા નથી. આ સિઝનમાં ભરપૂર ગુંદા ખાઓ અને સાંધાને જે ઓઇલિંગ મળે છે એ સારામાં સારું આમાંથી મળતું હોય છે. તો દરેકે આનું શાક બનાવીને ખાવું જોઈએ. આ જો અમારા કાકા છે, અંકલ છે, એ પણ મારી સાથે ગુંદા ઉતારી રહ્યા છે. અંકલ હાય, હાઉ આર યુ? મજામાં? ઓકે, ફાઇન. ઓકે.